मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजने नव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मु यदनुग्रहतो जन्तु सर्वदुःखात्रिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम दंड प्रणाम जी હું કરું હા કરો શું કરીશ પછી હનુમાનજી લંકા પહોંચ્યા ત્યાં એમને બારે એક રાક્ષસી મળી એનું નામ લંકિની હતો એમને હનુમાનજીને ના પાડી તો હનુમાનજીએ એમને કીધું કે મને અંદર જવા દો તો લંકિનીએ એમને ધક્કો આપ્યો જોરથી તો હનુમાનજીએ એમને ધક્કો આપ્યો તો એ આખા પાછળ હાલ્યા ગયા તો હટી ગયા એટલે એમને યાદ આવ્યો કે બ્રહ્માજીએ એમને કહ્યું એમને એક એટલે ભવિષ્યવાણી થઈ હતી કે જ્યારે બી તને કોઈ વાના ધક્કો આપશે તો તને તો આખી તો ત્યારે રાવણનો અંત થશે આમાંથી શીખ મળે છે કે આપણે અહંકાર એટલે આપણી શક્તિ ઉપર કે આપણે અહંકાર ના કરવો જોઈએ આમાંથી મને પ્રશ્ન નથી રહેતી અને શબ્દ નથી મને પ્રશ્ન છે આમાં અહંકાર કોણે કર્યો જે લંકિનીએ કે એમને એવું લાગ્યું કે આ વાનરમાં તો કઈ શક્તિ જ નહીં હોય પણ એમને જયારે ધક્કો આપ્યો હનુમાનજી એમને લાગ્યું કે આ કોઈ નથી એમને ધક્કો આપે ત્યારે જે રાશિ સે ઘરે થી કર્યો છે રાશેષ હજી સુધી તો જોડાયો નથી હા હા છે રાશેષ હા રાશેષ સંભળાવો વાસુદેવદાસ છકડાનો છઠ્ઠો પ્રસંગ પિતૃપક્ષમાં વાસુદેવદાસ આગ્રામાં પધાર્યા અને ક્ષત્રિયોના આમંત્રણ સ્વીકારતા અને બધેના ઘરે જઈને મહાપ્રસાદ લેતા તેમાંથી જે મળતો ધોતી ઉપરના કપડાનું પાન દક્ષિણા બધું લઈને 15 દિવસમાં પાછા આવતા અને પછી દક્ષિણાના દ્રવ્યથી ચોખા અને ખાંડ શ્રી ગોકુળના ભંડારમાં પધરાવતા પછી ઘર બધે આદિમાં વિનિયોગ કરતા પછી બધી જગ્યાએ નવા વસ્ત્રો જોઈને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે વાસુદેવદાસ આટલા બધા નવા વસ્ત્રો ક્યાંથી લાવ્યા ત્યારે વાસુદેવદાસે બધી વાત કહી પછી શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને કહ્યું કે જુઓ આને કહેવાય ભગવદીયનો કાર્ય લૌકિક ને અલૌકિકમાં બદલે વિનિયોગ થાય છે જ્યારે શ્રી ગુસાઈજી પ્રદેશ પધારતા ત્યારે વાસુદેવદાસ એક છકડાનો ભાર પોતે એકલા ઉપાડી દેતા એટલે એમને વાસુદેવદાસ છકડા કહેવાય છે શાબાશ બીજી આમાંથી શીખ મળે છે કે વાસુદેવદાસ છકડાને એટલી
ઠાકોરજીમાં આસક્તિ હતી કે શું થયું રાશેષ? રાશેષ સારું, કઈ વાંધો નહીં. ભક્તિ, સાનવી, હવે તમે લોકો કરો. જી છે, હું આવર્તન કરી શકું? હા, કરો ભલે. જી જાય છે. એટલે મને છેલ્લા અધ્યાયમાં એવી સમજણ પડી હતી કે ભક્તિ માર્ગી એટલે પેલા ભક્તિ માર્ગીય સંન્યાસની વાત કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. તો ભક્તિ માર્ગીય પરિત્યાગમાં બે પ્રકાર હોય છે, વીરાનુભાવાર્થ અને વીરાનુભાવોત્તર. તો વીરાનુભાવાર્થમાં વીરનો અનુભવ કરવા માટેનો એ ત્યાગ છે. તો આ ત્યાગ શ્રી મહાપ્રભુજી પ્રશંસનીય કહેવામાં કહેશે. એટલે કારણ કે એના વડે ભક્તિની આગળ વૃદ્ધિ થાય છે જો આવો પરિત્યાગ કરવામાં આવે તો. અને આ ભક્ત હજુ તીવ્ર વીરનો અનુભવ હજુ નથી કરી રહ્યો અને એને એવો વીરનો અનુભવ કરવા માટે એને એકાંત જોઈએ છે. તો એના માટે આ વીરાનુભાવ ત્યાગ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. કારણ કે આવો તીવ્ર વીરનો અનુભવ કરવો હોય તો એને સંસાર બાધક રૂપ લાગે છે અને એના કારણે એવો વીરનો અનુભવ નથી થતો. તો આવો વીરનો એક્સપિરિયન્સ કરવા માટે આવો ત્યાગ કરવો પડે છે અને આવો પ્રશંસનીય કહેવાય છે આવો ત્યાગ. પછી બીજો ત્યાગ છે વીરાનુભાવોત્તર. એટલે વીરનો અનુભવ કર્યા પછીનો આ ત્યાગ છે. એટલે વીર જેને થઈ ચૂક્યો છે એ કોઈ દિવસ કોઈને કહેવા કે પૂછવા નથી જવાના કે આ સ્થિતિમાં શું કરવું કે શું ના કરવું કે એના નિયમો શું છે. કારણ કે એમની જે સ્વાસ્થ્યતા છે એ નથી અને એ કોઈ દિવસ એ પૂછવા નથી જઈ શકતા. તો તીવ્ર વીરનો જે અનુભવ જેને થતો હોય ત્યારે જે એમને જે વીર હોય એમના શરીર ઉપર એનો પ્રભાવ પડે છે અને એના કારણે મૂર્છા પણ આવી જઈ શકે છે. અને વીર થઈ ગયો છે પણ એને ભગવાન પણ વીર તો થઈ ગયો છે પણ એને હવે ભગવાન જોઈએ છે અને ભગવાન ના પ્રાપ્ત થાય તો એના માટે એનું શરીર પણ કામનું નથી અને એવું એને મનમાં લાગવા માંડે છે. એટલે આ જીવોને આવા જે ભક્ત હોય એમને કશું અનુસંધાન નથી કારણ કે આ શું આગળ પાછળ થઈ રહ્યું છે. એમનું મન એકદમ ભગવાનમાં જ મગ્ન છે. એટલે અહીંયા એમના માટે શ્રી મહાપ્રભુજી કશું ઉપદેશ નથી આપી રહ્યા કારણ કે એટલે અહીંયા જે વીરમાં જે પણ આ જેને વીરમાં છે કે વીરની અનુભૂતિ એમને થઈ ગઈ છે તો એમના માટે કશો ઉપદેશ નથી કે ત્યાગ કરી શકીએ કે ના કરી શકીએ કે ત્યાગ પછી કયા નિયમો પાડવા જોઈએ એવા કશા નિયમોનું અહીંયા શ્રી મહાપ્રભુજી ઉપદેશ નથી આપી રહ્યા. અને એટલે એવું સમજી હતી આ પાર્ટમાં. પછી સ્વીય બંધની વૃત્ત્યર્થમ વેશ સ્તોત્રના ચાન્યથા. તો એ પંક્તિમાં મને એવી સમજણ પડી હતી કે જેને વીરાનુભાવાર્થ પરિત્યાગ કર્યો છે તો એને વીરનો અનુભવ કરવા માટે એમને મેકશ્યોર કરવું પડે કે એ પાછો સંસારના બંધનોમાં પાછો ના ફસાઈ જાય. કારણ કે ત્યાગ કરવો કારણ કે એવું થઈ જાય તો ત્યાગ કરવાનો પછી મતલબ પણ ના રહી જાય. એટલે એને સંન્યાસીનો વેશ ધારણ કરવો જોઈએ એટલે એના સ્વજનોને પછી એટલે એના જે પણ સ્વજનો હોય એ સ્વીકારી દઈ શકે કે એ સંન્યાસી હવે બની ગયો છે. એટલે વેશ બદલવાથી એ બીજા લોકોને એવો મેસેજ આપે છે કે હવે સંસારી નથી રહી ગયો. પણ જો સંસારીનો જ વેશ ધારણ કરી રાખે તો એને એના જે પરિવારજનો હોય એમને એવું લાગે કે આ તો લૌકિક કારણોથી એને ત્યાગ કર્યો છે અને એને ફરીથી ઘરે લઈ આવે અને પાછું એ ફરીથી સંસારમાં જ પડી જાય.
તો એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી અહીંયા વેશ બદલવાનું અહીંયા ઓપ્શનલ રાખ્યું છે. ભક્તિ માર્ગે વીરાનું ભાવાર્થ પરિત્યાગ કરનાર જો પરિત્યાગ કરવું હોય તો એ સંન્યાસીનો વેશ ધારણ કરી શકે છે જો એને લાગે કે પરિવારના બંધનોમાંથી એ બચી શકે છે. પણ અહીંયા ભક્તિ માર્ગે સંન્યાસ માટે સંન્યાસ જેને લેવું હોય એમના માટે વેશ વગેરેના જે પણ નિયમો છે એ જરૂરી નથી પાલન કરવાનું. જેમ પર કર્મ માર્ગે અને જ્ઞાન માર્ગીયમાં જેવી રીતે નિયમોનું પાલન કરવું પડે છે એવું ભક્તિ માર્ગમાં નથી, ભક્તિ માર્ગે સંન્યાસમાં નથી. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કૃતાકૃત એવું કહી રહ્યા છે. એનો મતલબ એવો થાય કે વેશ બદલવાનું ઓપ્શનલ છે, કશો નિયમ નથી કે વેશ બદલવું જ પડે. જો કરવા માંગે તો એ કરી શકે છે. એટલે મને એ પંક્તિમાં મને એવી સમજણ પડી હતી. અને અહીંયા 8મા શ્લોકમાં મને એવી સમજણ પડી કે જીવનમાં મોટું પરિવર્તન કરવામાં આવે ત્યારે વિધિ અને જે વિધિ વિધાનો પણ શાસ્ત્ર બતાવે છે જે કરવા પડે છે. એટલે સંન્યાસ એક બહુ મોટું પરિવર્તન કહેવાય, કારણ કે સંન્યાસ ધારણ કરીએ ત્યારે બધા જે પણ સંબંધો હતા પરિવાર સાથે એનો પરિત્યાગ કરવો પડે છે અને નવી જીવન શૈલી પણ અપનાવી પડે છે અને જીવનનું લક્ષ્ય પણ બદલાઈ જાય છે. એટલે જે સંન્યાસ ધારણ કરવાનું ઈચ્છે તો એ તો એક બહુ મોટું પરિવર્તન કહેવાય. અને પરંપરામાં વિધિ વિધાનોની જરૂરિયાત હોય છે જ્યારે આવું મોટું પરિવર્તન કરવામાં આવે તો અને વિધિ વિધાનો માટે ગુરુની જરૂરિયાત હોય છે. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તિ માર્ગે સંન્યાસમાં પ્રત્યક્ષ ગુરુની જરૂરી નથી, પણ જેમ કૌંડિન્ય ઋષિ અને ગોપીજનો છે એમને ગુરુ સ્થાને માનીને સંન્યાસ ધારણ કરવું. કારણ કે જે કૌંડિન્ય ઋષિ પણ વીરમાં ત્યાગ કર્યો હતો અને ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા થઈ ત્યારે એમને ઘર છોડીને સંન્યાસ ધારણ કર્યું હતું. અને જે ગોપીજનો હતા એમને પણ ભગવાન માટે એમને સંન્યાસ લીધો હતો, કારણ કે એવો વીર થયો હતો. એટલે વીરાનું ભાવાર્થ જે સંન્યાસી છે માટે વીરાનું ભાવાર્થ સંન્યાસી માટે આ કૌંડિન્ય ઋષિ જ આ ગુરુ છે. કૌંડિન્ય ઋષિ અને ગોપીજનો જ આ ગુરુ છે, કારણ કે એમને જે ત્યાગ કર્યું છે એના માટે સાધન છે. અને એમની જેવી પણ ભાવના હતી ભગવાન પ્રત્યે, એ ભાવોની ભાવના સંન્યાસી માટે સાધન છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાવના થી સિદ્ધ થયેલો જે ભાવ છે એ પરિત્યાગમાં સાધન છે. તો આનો મતલબ એવો થયો કે કૌંડિન્ય ઋષિ અને ગોપીજનોને ભાવ હતો. ભાવ એટલે અહીંયા તડપ હતો એમના આ ભગવાનને મેળવવા માટે. એટલે આ જે ભાવ છે એની ભાવના જો ભક્ત નિરંતર કરે કે મને પણ આવો તડપ ભગવાન પ્રત્યે જોઈએ છે તો એવું ડેવલપ કરવું છે, તો આવી જે ભાવના જો ભક્ત નિરંતર કર્યા કરે તો ભગવાન એને પ્રાપ્ત થશે અને જે વીર છે એ પણ વીર દુઃખ છે એ પણ દૂર થશે. એવું સમજી લીધા. હા, ઠીક છે. ભક્તિ બંસી કોઈને કંઈ કહેવું છે? જી જય દનત પ્રણામ. જય મને આમાં એવું સમજાયું હતું કે આપણે એવું જોયું હતું કે વીરાનો ભાવાર્થ પરિત્યાગ આપણે એવું કરવું જોઈએ, પ્રશંસનીય છે એવું કહેવામાં આવ્યું. તો એના પછી એનામાં જે વીરાનો ભાવાર્થ સંન્યાસ છે એનામાં જે પણ 3-4 વસ્તુ એમાં કહી છે કે જે વેશ છે એના માટે કહી છે, ગુરુ અને ભાવના, આ 3 વસ્તુ, ભાવના અને સાધના 4 વસ્તુ માટે કહી છે. તો એનામાં સૌથી પહેલા વેશનો આપણે જોયું હતું કે જે સંન્યાસી છે એને જે ભગવા વસ્ત્ર જે વેશ છે સંન્યાસીનો વેશ એવો હોય છે, તો એને ભગવા વસ્ત્ર ધારણ કરવા એવું કહ્યું છે. પણ એ બહુ એમ જરૂરી નથી, એવું કરવું જ જોઈએ એમ નથી, કમ્પલસરી નથી. કેમ પણ અગર જે સંન્યાસી છે અગર તો તેના પરિવારજન એમ વિચારે કે એ સંન્યાસી છે, કેમ કે એનો જે
આમ સંન્યાસ લઈએ છે એને એમ થાય કે અગર હું આમ સંન્યાસ લઉં પણ એનો અગર મારા સગા સંબંધી મારે પાછા લઈ જાય અહીંયાથી કે હું પાછા અટકાઈ જાઉં તો એમાં પછી મારો ત્યાગનો મતલબ શું? તો તેથી સ્વીય જનના બંધનને દૂર કરવા માટે જો લૌકિક વેશમાં તે એના માટે ભગવા વસ્ત્ર ધારણ કરે છે. તો કેમ કે લૌકિક વેશ અગર સન્યાસી કરે તો કોઈને આમ ખબર ના પડે કે આ સન્યાસી છે, શાયદ કોઈને સંગ કરે ને વળી એનો છૂટી જાય. તો એવી રીતે તો ભગવા વસ્ત્ર ધારણ કરે છે. તો તેના પરિવારજન એમ વિચારે કે આ તો સન્યાસી છે, ભગવા વસ્ત્ર સન્યાસી પહેરે છે, તો તે આઈડેન્ટિફાય થાય છે. તો એમ તો ભક્તિ માર્ગે વિરાનો ભાવાર્થ જીવ પરિત્યાગ કરે તો તે ચાહે તો તે ભગવા વસ્ત્ર ધારણ કરી શકે છે. કેમ કે ભક્તિ માર્ગીય સંન્યાસમાં જે સંન્યાસ લેતી વખતે વેશ માટે કોઈ નિયમ નથી. સ્વીયજનોનો બંધન છોડાવવા જો તેમને ભગવા વસ્ત્ર ધારણ કરવા હોય તો તે કરી શકે, ન કરવા હોય તો ન કરે. કમ્પલસરી નથી, ઓપ્શનલ છે, કૃતાર્થ એને કહેવાય છે. તો અને પછી એમાં પછી જોયું તો વિરાનો ભાવાર્થ સંન્યાસ કરી શકાય છે. તો ભારતીય પરંપરામાં એક નિયમ છે કે ગુરુની આવશ્યકતા હોય. કોઈ પણ આપણે મોટું કામ કરીએ તો કોઈ ગુરુની આવશ્યકતા હોય. તો સંન્યાસ એટલે તો આપણી જે બધા તો એવી રીતે જે સંન્યાસ છે એ પણ બહુ મોટો આમ પરિવર્તન છે. ભક્તિ માર્ગે વિરાનો ભાવાર્થ સંન્યાસ છે ગ્રહણ કરે છે તેના ગુરુ ગોપીજનો અને કૌંડિન્ય ઋષિ કહેવાય છે. અને એ પ્રત્યક્ષ ગુરુની આવશ્યકતા મહાપ્રભુજી કહ્યું કે નથી, જેમ સાનવીએ પણ કીધું કે જે પ્રત્યક્ષ ગુરુની આવશ્યકતા નથી, પણ એમણે જે કર્યું છે ભગવાન માટે વિરહમાં જે ત્યાગ એમણે કર્યું છે ભગવાન પ્રભુ પ્રાપ્તિ માટે, તો એને જે ગુરુ સ્થાને માની તેનો અનુગ્રહ કરવો. પછી ભક્તિ માર્ગે વિરાનો ભાવાર્થ ત્યાગ કરે તો તેને શું વિધિ કરવાની કે આવો કોઈને આમ પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાં કહ્યું છે કે કોઈ વિધિ નથી નહીં કરવાની, પણ આમ કૌંડિન્ય ઋષિએ જેમ ભગવાન એમનો ભગવાન અનંતમાં એમના ભક્ત હતા. તો અને પ્રભુ અનંતનો એવો વિરહ એમને થયો કે એમણે ઘર છોડીને એમની ખોજમાં સંન્યાસ લીધો. તો અને પ્રભુનું નામ લેતા હતા. તો જેમ કૌંડિન્ય ઋષિએ ત્યાગ કર્યો ભગવાન માટે, એ જ ભક્તિ માર્ગે વિરાનો ભાવાર્થ સંન્યાસ લેનાર માટે ગુરુ છે. એમણે જે કર્યું તે જ સાધન છે. એ જ રીતે ગોપીજનોએ જે રીતે ત્યાગ કર્યો તે જ એમના ભક્તિ માર્ગે વિરાનો ભાવાર્થ સંન્યાસ માટે ગુરુ છે. અને જે એ સાધન ગોપીજનોએ કર્યા એ જ એના સાધન છે. તો પ્રભુ પ્રત્યેનો ભાવ અને તે ભાવની ભાવના એ જ સાધન છે. તો ભાવનાથી સિદ્ધ થયેલો ભાવ એટલે શું? તો ભાવ એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની જે વિરહ કે જે તડપ. તો જે રીતે કૌંડિન્ય ઋષિનો ભાવ એટલે કે વિરહ પ્રભુને મળવાનો જે વિરહ, એ ભાવની ભાવના જો ભક્તિ માર્ગી નિરંતર કરતો રહે કે આ મારા ગુરુને જેવી રીતે વિરહની વેદના થઈ પ્રભુ પ્રાપ્તિ થઈ, એવી રીતે એમને ક્યારે પ્રાપ્ત એટલે કે જેને સંન્યાસ લીધું છે એ સંન્યાસીને ક્યારે પ્રાપ્ત થશે એવી ભાવના ભક્તિ માર્ગીય કરતો રહે તો ભગવાન અવશ્ય એને ભગવત પ્રાપ્તિ થશે. જે મને એવું સમજાયું હતું. હા, છે કઈ પૂછવાનું કહેવાનું કઈ? અચ્છા, હા બોલ. આજે ભાવની ભાવના એટલે ભાવનાનું સમજાવશો જે? હા હા, ભક્તિ તને કેવું છે કઈ આમાં? જે મને એવું સમજાય છે ભાવનાનો કે આપણે ભાવના એવું જોયું હતું કે આપણો જે ભાવ છે એટલે અહીંયા આપણે એવું જોયું હતું કે ભાવ એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની જે લગન છે કે પ્રભુને પ્રાપ્ત કરવાનો વિરહ કે તડપ આપણે એવી રીતે લઈ શકીએ. તો એ અહીંયા ભાવ છે જે પણ કૌંડિન્ય ઋષિનો જ લઈએ તો કૌંડિન્ય ઋષિનો પ્રભુ પ્રત્યે ભાવ હતો કે એમને પ્રભુનો વિરહ થઈ ગયો હતો અને એટલે હવે એમને પ્રભુને મેળવવા માટે
માટે એમને એવો વિરહની જે તડપ હતી, પ્રભુને મળવાની જે તડપ હતી કે આપણે લગન કે એટલો પ્રેમ હતો કે એટલો વિરહ થઈ ગયો એમને, જેના કારણે એમને એવી પ્રભુ પ્રત્યે ભાવના થઈ. તો જે ભાવથી પ્રકટ થયેલી ભાવના, તો પ્રભુ પ્રત્યેનો ભાવ અને તે ભાવના તે જ સાધન છે. એટલે જે આપણી જે એવી આપણો આમ ભાવ પ્રભુ સાથે એવો હતો કે હું પ્રભુને મળું, પ્રભુમાં એમની એવી લગન હતી, એમને તડપ હતી કે હું પ્રભુને મળું. તો એ ભાવ એમની ભાવનામાં ચેન્જ મને નથી સમજાતા. અચ્છા, જો આખો જે ઉપદેશ છે એ વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે ત્યાંથી શરૂ થાય છે. એટલે ભક્તિ માર્ગમાં બીજ ભાવની દ્રઢતા પછી વિરહના અનુભવ માટે કરવામાં આવતો જે ત્યાગ છે, તો એ ત્યાગ કરી દે પછી કરવાનું શું? ભક્તિ માર્ગી ઘરમાં હોય તો એને આપણે એમ કહીએ કે તું ભગવત સેવા કર. સેવા કરવાની અનુકૂળતા ન હોય તો આપણે એમ કહીએ કે તું ભાગવતનો પાઠ કર, પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કર, ષોડશ ગ્રંથનો અધ્યયન કર, ભગવદીયના ચરિત્રને તું વાંચ, સમજ. તે જ રીતે જે શ્રેષ્ઠ ભક્તો છે એમનો સંગ કર, તીર્થયાત્રા કર, આવું આપણે એમને કહીએ. પણ હવે જેને ત્યાગ કરી દીધો છે અને જેને કેવલ વિરહનો અનુભવ કરવો છે, એ વિરહના અનુભવ માટે ત્યાગ કર્યો છે, તો એ ત્યાગ કર્યા પછી કરે શું? તો એના માટે સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ દેશઃ સૂત્ર ન ચાન્યથા. સૌથી પહેલા એ વાત કહી કે તે જયારે ત્યાગ કરી દીધો છે તો હવે ફરીથી પાછો તને કોઈ સંસારી મનુષ્ય સમજીને પાછું ઘરે ન લઈ જાય, એટલા માટે તું તારો વેશ બદલી દે, જેથી બધાને એ મેસેજ જતો રહે કે આ ત્યાગી છે, સંસારી નથી. એ પરિવારજનો છે, સ્નેહીઓ છે, એમનું બંધન છોડાવવા માટે તું ત્યાગી સંન્યાસીનો વેશ ધારણ કરી લે. ચલો, એ તો એક થયું. પછી શું કરવાનું? એટલે વેશ ધારણ કર્યા પછી હવે સાધના શેની કરવાની? તો એના માટે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ. ભાવનાથી સિદ્ધ થયેલો ભાવ સાધન છે. ભાવનાથી સિદ્ધ થયેલો ભાવ એટલે શું? સૌથી પહેલા ભાવના. ભાવનાનો મતલબ, ભાવ એનો અર્થ આપણે એમ સમજીએ એટલે તરીકે આપણે ભારતમાં તમે ભણો છો, તમને ઘણા બધા ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા સ્વતંત્રતા સેનાનીઓ છે, એમના ચરિત્રો ભણાવવામાં આવે કે રાજ્યગુરુ આવા હતા, સુખદેવ આવા હતા, કે ભગતસિંહ આવા હતા, એમણે આમ કર્યું. એમની ચરિત્રને સાંભળવાથી, વારંવાર એનું મનન કરવાથી આપણા દેશ તેનો જે પ્રેમ છે એ આપણા અંદર જાગૃત થાય, દેશભક્તિ. અને દેશ માટે બલિદાન આપવા માટે કે કંઈ પણ કરવા માટેની પ્રેરણા એમાંથી મળે આપણને.
તો એમનો જે દેશ પ્રેમ છે એ તો એમનો દેશ પ્રત્યેનો પોતાનો સિદ્ધ થયેલો ભાવ હતો. સ્વતંત્ર વીરો હતા એમનો. પણ આપણો એ પ્રકારનો ભાવ હજી સિદ્ધ થયેલો નથી દેશ માટે. એટલે ભારત સરકાર આપણને સ્કૂલમાં અને એમાં આપણને ભણાવે બધા પાઠ કે જુઓ આને દેશભક્તિ કહેવાય. એ પણ તમારા જેવા ભારત દેશના નાગરિક હતા. તો જરૂર પડી દેશને ત્યારે એમણે આ રીતે બલિદાન આપ્યું. આટલું એમણે કર્યું. તો એમની જે ભાવના હતી દેશ માટેની અથવા એમનો ભાવ જે હતો એ ભાવની જ્યારે આપણે ભાવના કરીએ એટલે આપણે પોતાને એમની જગ્યાએ રાખી અને એ પરિસ્થિતિનો વિચાર કરીએ તો નિરંતર ચિંતન કરતા કરતા આપ અંદર પણ એ પ્રકારનો ભાવ જાગૃત થઈ જાય. તો ભાવોની ભાવના અથવા ભાવનાથી સિદ્ધ થયેલો ભાવ એ સાધન છે. જે ભક્તિ માર્ગી છે એ પ્રભુના જે વિરહી ભક્તો છે એમનો ચરિત્ર, પ્રભુ પ્રત્યેનો એમનો જે પ્રેમ, એમણે જે ત્યાગ કર્યો એનું નિરંતર ભાવન જ્યારે કરે છે તો એ ભાવનના પ્રભાવથી એમના હૃદયમાં પણ એ ભાવ સ્થિર થઈ જાય છે. હવે ભાવ જે છે એ તો આપણા અંતઃકરણમાં હોય છે. એ જ રીતે જે ભગવાનનો વિરહ આપણને થઈ રહ્યો છે એ ભગવાનનું સ્વરૂપ પણ આપણા અંતઃકરણમાં છે. તો અંતઃકરણમાં પ્રભુ બિરાજે છે એમના જ વિરહથી એમનું ભાવન જ્યારે આપણે કરીએ છીએ તો એ જ આ ત્યાગી જે ભક્ત છે એના માટેની સાધના છે. એને લૌકિક ઉદાહરણથી સમજીએ તો જેમ આપણું કોઈ સ્વજન દૂર ચાલ્યો જાય આપણાથી અથવા એનું મૃત્યુ થઈ જાય તે વખતે સ્વજનોમાં જેની જેટલી એનાથી નિકટતા હોય એ લોકો બધા એનું સ્મરણ કરે. એ આવું કરતા, એ હતા ત્યારે અમે એમની સાથે આમ જમતા કે રમતા કે હરવા ફરવા જતા કે હસી મજાક કરતા. તો જેને જેટલું એનું નિકટતા નો અનુભવ કર્યો હોય એનો એ ચિંતન કરે. ગુજરાતીમાં એને કહેવાય વાગોળે. ચિંતન એકાકી થાય તે જ રીતે ચિંતન સાથે મળીને પણ થાય. જેમ સુદામા જે વખતે પોરબંદરથી ભગવાનને મળવા માટે દ્વારકા પધાર્યા એની ગુજરાતીમાં બહુ સુંદર કવિતા છે. તને સાંભળે રે મને વિસરે રે. તો સાંદીપનીના આશ્રમમાં બંને વિદ્યાધ્યયન કરતા હતા. તે વખતે ત્યાં એમણે શું કર્યું, કેવી ઘટના થઈ એની બધી એ યાદ તાજી કરતા હતા પરસ્પર ભેગા થઈને. તો એ પણ એક ચિંતન છે, વાગોળવું. તો એ ભક્તો ભેગા થઈને પણ એ રીતે ચિંતન કરે, એકાકી પણ ચિંતન કરે. જેમ તમે હાલોલ આવ્યા તો એનું હું અત્યારે એકાકી ચિંતન કરું છું. તમે ત્યાં ભેગા છો તો તમે ભેગા થઈને પણ એનું ચિંતન કરી શકો છો. એને ભાવના કહેવાય છે. તો જે સ્વજન દૂર ચાલ્યા ગયા છે એનું ચિંતન જ્યારે કોઈ કરે
એમાં જે બહુ નિકટ હોય એનું ચિંતન તીવ્ર હોય, કેમ કે ફિલિંગ્સ પણ બહુ સ્ટ્રોંગ હોય, ઇન્ટિમેટ હોય. તો જેનું જે એટલો ઇન્ટિમેટ છે, અંતરંગ છે, એની ફિલિંગ્સ જે બહિરંગ હોય એના માટે પ્રેરણા રૂપ બને. તો અંતરંગ જે છે ભક્ત, એ બ્રજભક્તો છે, ચંદ્રાઈજી, યશોદાજી, સખા, ગોપીજનો, આ બધા ઠાકોરજીના અંતરંગ છે. તો ભગવાનના વિયોગથી ભગવાન મથુરા દ્વારકા પધારી ગયા, એને કારણે એમને જે જાતનો વિયોગ થયો અને એનું જે વર્ણન આપણને ભાગવત વગેરે શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે, ભક્તોએ એને ગાયું છે, કહ્યું છે. એનું નિરંતર ચિંતન કરવાથી એ જ પ્રકારના ભાવો આપણા અંદર પણ પ્રભુ માટે કે પ્રભુના વિયોગનો પ્રકટ થઈ જાય છે. એના માટે આ ભક્તોના ભાવો છે, એની ભાવના નિરંતર કરવું એ સાધન કહ્યું છે. સમજાયું સાનવી? હા જી આજે એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એટલે ત્યાગ કર્યા પછી શું કરવું, તો અહીંયા સાધનાના વિષયમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આ ભાવનાથી સિદ્ધ થયેલો ભાવ એ સાધન છે. તો અહીંયા ભાવના એટલે ચિંતન કરવું, એટલે જે પણ ભગવાનના જે અંતરંગ ભક્તો હતા, જેવી રીતે ગોપીજનો છે અને કૌંડિન્ય ઋષિ હતા, તો એમને જે વીર થયો તો એ વીર આપણામાં પણ એવું ડેવલપ થાય, તો એના માટે આપણે વીરોનું એ ચિંતન કરવું જોઈએ કે અને એ જ અંતરંગ ભક્તોને જે ભાવ હતો ભગવાન પ્રત્યે એનું પણ આપણે નિરંતર ચિંતન કરીએ તો પણ તો એ જે ભાવ છે એ આપણામાં પણ એ ભાવ આપનામાં પણ સ્થિર થશે, જેના વડે આપનામાં પણ એવો વીર જાગશે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જે ભાવ છે એનો ભાવના કરવાથી એ જ સંન્યાસીનો એ સાધન છે, એવું સમજી જાય છે. એટલે આ જે શબ્દ છે એને ખાસ સમજી લેવું જોઈએ. ભાવના અને ભાવ. ભાવ એટલે પર્સનલ ફિલિંગ જે છે તે. જેમ યશોદાજીને ઠાકોરજી માટે પુત્ર ભાવ છે, આ મારો દીકરો છે, અને પુત્રના પ્રત્યે જે જાતનો સ્નેહ હોય એને આપણે ત્યાં વાત્સલ્ય કહેવાય છે. એ એમને પ્રાપ્ત થયેલું છે, કેમ કે પ્રભુ એમને ત્યાં પુત્ર તરીકે પ્રકટ થયા. એ જ રીતે નંદરાયજીમાં પણ બલરામજી છે, એમને ભગવાન એના નાના ભાઈ તરીકે પ્રગટ્યા છે, તો એમને ભ્રાતૃભાવ છે કે આ મારો ભાઈ છે નાનો. સુભદ્રાજીને એમના ઠાકોરજી ભાઈ તરીકે પ્રકટ થયા, સુભદ્રા એમના બહેન છે, તો એમને ભાઈ જેવો એમના પ્રત્યે પ્રેમ છે. તે જ રીતે સખાઓ, ગાય, ગોપી, આ બધાને ભગવાન પ્રત્યેનો ભાવ છે, એ એમની પર્સનલ બધાની પોતપોતાની ફિલિંગ્સ છે. એ જાતની ફિલિંગ આપણા અંદર તો નથી, કેમ કે એવી રિલેશનશિપ ઠાકોરજીએ આપણા સાથે બાંધી નથી. એટલે ન તો આપણે ત્યાં ઠાકોરજી આપણા આડોશીમાં કે જન્મ્યા છે, કે ના આપણા કુલ ઘર પરિવારમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થયેલું છે કે આપણે એમને પુત્ર વગેરે કહી શકીએ. ન અર્જુનની જેમ આપણે એમને પોતાના સખા કહી શકીએ.
પણ ઠાકોરજીએ જેમની સાથે પણ આ જાતના રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી છે એમને ઠાકોરજીના અંદર એ જાતનો ફિલિંગ્સ પેદા થવી એ બટ નેચરલ છે. આપણા માટે ઠાકોરજી પ્રત્યેનો જે સહજ ભાવ છે એ કયો કે આપણે પ્રભુના અંશ છીએ, પ્રભુ આપણા અંશી છે. પણ એ અંશીના રૂપમાં ઠાકોરજી સન્મુખ પ્રકટ તો નથી થયેલા. શાસ્ત્રમાં આપણે વર્ણન વાંચેલું છે કે આપણી પરંપરામાં આપણને આ વાત સમજાવવામાં આવે છે, ઉપદેશ આપવામાં આવે છે કે જે અન્ય ભક્તો છે એમ સંગથી આપણે આ વાતને જાણીએ છીએ. પણ એ ફિલિંગ તો જ્યાં સુધી ન થાય જ્યાં સુધી પોતાનું સ્વામિત્વ આપણા સામે પ્રભુ પ્રકટ ન કરે. અને એ સ્વામી સેવક ભાવ કે અંશાંશી ભાવ સિવાયના જે અન્ય ભાવો છે એની વાત તો બહુ છે. એટલે આપણે પ્રભુ જ્યાં સુધી કોઈ પણ એવા વિશેષ ભાવ એનું દાન આપણને ન કરે એટલે પોતે આગળ વધીને એને એ પ્રકારના રિલેશનશિપ ઠાકોરજી એસ્ટાબ્લિશ ન કરે જ્યાં સુધી ત્યાં સુધી પ્રાઇમરીલી આપણને સ્વામી સેવક ભાવ અંશાંશી ભાવથી પ્રભુની શરણાગતિ અને ભક્તિ કરીએ એટલું આપણાથી શક્ય છે. એવું કરતા કરતા જે અગ્રણી ભક્તો છે સિનિયર્સ અવતાર કાલના કે પછી આચાર્યો અને એમની પરંપરાના જે ભક્તો છે એમ જેવા જેવા પ્રકારના ભાવો સિદ્ધ થયા પ્રાપ્ત થયા એનું નિરંતર ભાવન કરતા કરતા પછી કોઈક કાલમાં આપણા અંદર પણ કોઈક એવો ભાવ પ્રભુ કૃપા કરીને સિદ્ધ કરે તો એ પછી આપણો પર્સનલ ભાવ થયો ગણાય. જેમ જે ક્ષત્રાણીની વાર્તામાં આવે છે કે ઠાકોરજી એને અમ્મા કહેતા. હવે અમ્મા કહે છે તો એને પોતાના ઠાકોરજી પ્રત્યે એવો પુત્ર ભાવ થઈ જાય. એમ ચિત સ્વામીના સાથે ઠાકોરજી રમવા માટે પધારતા અને એકબીજાને કાંકરીઓ મારતા એવી રીતે એવી રમત પણ રમતા. તો ઠાકોરજી જે વખતે એની સાથે એવો સખાની જેમ વ્યવહાર કરતા તો સખ્ય ભાવ એમનો પણ એમના પ્રત્યે થઈ જાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આ બધા અનવતાર કાલમાં ના ઉદાહરણો છે. અર્જુન, સખાઓ, નંદરાયજી, યશોદાજી, સુભદ્રા, બલરામ, ગોપીજનો આ બધા અવતાર કાલના ઉદાહરણો છે. જે કોઈ પણ સ્યુટેબલ હોય એની ભાવના કરતા કરતા આપણા અંદર પણ એ જાતનો ભાવ ક્યારેક સિદ્ધ થાય. તો વિરહનો અનુભવ કરવા માટે જે ત્યાગ છે એ વર્ડ શું સજેસ્ટ કરે છે કે ભક્તિવર્ધિની ગ્રંથમાં જે વ્યાવૃત્ત ભક્તિ માર્ગી છે પ્રભુ સેવા કરવાની જેને અનુકૂળતા નથી એને કારણે સેવા કરી શકે એવા પ્રકારના ભક્તને જે પ્રભુના સંયોગનો અનુભવ થઈ રહ્યો છે એવું સૌભાગ્ય જેને પ્રાપ્ત નથી થયું
એટલે એ પ્રભુ મારાથી દૂર છે, પ્રભુની મારા ઉપર કૃપા નથી, અથવા મારામાં અયોગ્યતા છે, એવા વિચારથી પ્રભુના પ્રેમને કારણે એ એક જાતનો લોનલીનેસ, ખાલીપણનો અનુભવ કરે છે. એવું કરતા કરતા પ્રભુમાં એને પ્રેમ હોવાને કારણે શ્રવણ કીર્તન સ્મરણ કરતા કરતા એનો પ્રભુ પ્રત્યેનો ભાવ ઓર વધારે તીવ્ર થતો જાય અને પ્રભુ વિના હવે રહી શકાય એવું નથી એવું એને જણાય. પણ હજી સુધી એ ઘર સંસારમાં છે, એને કારણે પ્રભુ તો ગમે તે કારણે પ્રાપ્ત થયા નથી, પણ પ્રભુના વિરહનો અનુભવ પણ ઘર સંસારમાં રહેવાને કારણે કરી નથી શકી રહ્યો. પ્રભુને યાદ કરવા બેસે અને કોઈ કે જરા દૂધની થેલી લઈ આવો, કે પ્રભુની કોઈ લીલાનું સ્મરણ કરતો હોય ને કોઈ કહે કે ચલો કુકરની સીટી વાગી બંધ કરી દો, તો એ ઘર સંસારમાં રહેવાને કારણે વિરહનો અનુભવ પણ એ પોતે ત્યાં કરી નથી શકતો. અને એવું કરતા ક્યારેક એ ઘર છોડી બેસે, શાંતિથી પ્રભુને યાદ તો કરવા દો એમ કરી અને વિરહના અનુભવ માટે ત્યાગ કરે, તો તે સ્થિતિમાં એને આ સાધ કહ્યું છે કે જેમને પ્રભુનો વિરહ થયેલો છે સિદ્ધ, એમના પ્રભુ પ્રત્યે જે ભાવો છે એની ભાવના એ કરતો રહે તો એનાથી એ ભાવ એને પણ સિદ્ધ થઈ જશે. સમજાયું? હા, એટલે અહીંયા ભાવ એટલે પર્સનલ ફિલિંગ, એટલે જેવી રીતે યશોદાજી અને નંદરાયજી અને બલરામજી એ બધા જે અવતાર કાળમાં હતા એમને પર્સનલ ફિલિંગ હતી ભગવાન પ્રત્યે, કારણ કે ભગવાન એવી જે સંબંધ છે એવો ઇસ્ટાબ્લિશ કર્યો હતો, ભગવાન એવો બાંધ્યો હતો એમની સાથે. પણ આપણી સાથે એવો પર્સનલ ફિલિંગ નથી ભગવાન સાથે, કારણ કે ભગવાન એવો સંબંધ આપની સાથે નથી બાંધ્યો. એટલે આપને ખાલી અંશી કે ભગવાન અંશી છે ને આપણે એમના અંશ છે, કે જે સ્વામી સેવકનો જે ભાવ છે એ જ ભાવ આપનામાં છે. પણ જે એના સિવાયના જે અન્ય ભાવ છે એ આપનામાં આપની સાથે નથી, કારણ કે ભગવાન એવો જે સંબંધ ઇસ્ટાબ્લિશ નથી કર્યો. અને જે સ્વામી સેવકનું જે ભાવ છે એ તો આપણે અન્યના સંગથી કે બીજા જે શાસ્ત્ર છે એનું વાંચવાથી જ એ જે સંબંધ છે એ આપણે જાણીએ છીએ, પણ એવો જે પર્સનલ ફિલિંગ છે આપનામાં નથી. તો અહીંયા પણ ભગવાન પોતે ઇસ્ટાબ્લિશ ના કરે ત્યાં સુધી જે અન્ય ભાવો છે ભગવાન પોતે ઇસ્ટાબ્લિશ ના કરે તો ત્યાં સુધી આપણે સ્વામી સેવકના ભાવથી શરણાગતિ અને ભક્તિ કરી શકીએ છીએ. પણ મહાપ્રભુ અહીંયા સમજાવી રહ્યા છે કે જો જે સંન્યાસ લે છે ભક્તિ માર્ગીય સંન્યાસ, વીરાનુભાવાર્થ સંન્યાસ, તો એમની જે સાધના છે એ જે પર્સનલ ફિલિંગ જે અનવતાર કાળમાં કે અવતાર કાળમાં જેમનો જે ભાવ હતો તો એમની આપણે ભાવના કરીએ તો એ ભાવ આપનામાં પણ જાગશે ને એમના જે ભાવ હતા એ આપના પર ભાવ બની જશે જો આપણે એનું નિરંતર ભાવના કરીએ તો. એટલે અહીંયા શ્રી મહાપ્રભુ જેવી સાધના બતાવી રહ્યા છે કે જે ઘર સંસારમાં જે ફસાયેલા છે અને એમને પ્રભુ પ્રત્યે જે વિરહ હજુ નથી થતો, કારણ કે એમને ઘડીએ કોઈ સંસારનું કામકાજ આવી જાય છે, તો એમને અને સંસારમાં રહીને એમને લોનલીનેસ કે એવો કશું અનુભવ થઈ રહ્યો છે, તો એમને સંસારને ત્યાગ કરીને એવો વીરાનુભાવ સંન્યાસ ધારણ કરે છે. તો એમના માટે આ જ સાધન છે જ્યાં એ જે ભાવ છે
ગોપીજનો કે કૌંડિન્ય ઋષિનો કે જે એમની જે ભાવ છે એની ભાવના કરી નિરંતર કરશે તો એમનામાં પણ એવો ભાવ જાગી આવશે એવું સમજી જાય. હા, સરસ. ભક્તિ જી જય. હા, કઈ કહેવાનું છે આમાં? એટલે જે મને એવું સમજાયું કે જે ભાવ છે એનો મતલબ પર્સનલ ફિલિંગ, તો પછી જે ભાવ છે યશોદાજીમાં છે, જેમ આપણે એક્ઝામ્પલ આપે યશોદાજી નો ભાવ છે એ એમના ઠાકોરજી સાથે એમના બાળક છે એવો પ્રેમ છે એમને. પછી નંદરાયજીને પણ એવો જ છે. એવી રીતે જે સખાઓ છે એમનો અલગ ભાવ છે. તો જે ઠાકોરજી જે એમના પ્રત્યક્ષ છે, ઠાકોરજી એમના પર કૃપા કરી છે એટલે એમના સામે યશોદાજી ઉપર એમના ભાવ થઈ શકે છે. પણ અગર આપણે એવું કરવું હોય તો આપણે તો ઠાકોરજી પ્રત્યક્ષ નથી આપણા સામે, ને આપણે એવી રીતે ભાવ આપણા કેવી રીતે જાગી શકશે? કેમ કે આપણો ખાલી ભાવ એક જ થઈ શકે કે પ્રભુ આપણે પ્રભુના અંશી છીએ. આપણે પ્રભુના અંશ છીએ, પ્રભુ આપણા અંશી છે. આપણામાં એવો ભાવ જ જાગી શકે કે હું પ્રભુનો દાસ છું એવો ભાવ જાગે. તો આપણે જે ભાવ છે એ આપણો જે યશોદા આપણે બાળક છે એવો ઠાકોરજી કે હું દાસ છું ઠાકોરજીને એવો ભાવ જગાડવા માટે જેમ ગુરુ જેમ કયા છે, જેમ ગોપીજનો અને કૌંડિન્ય ઋષિ, તો એમના જેવા ભાવ હતા એવા ભાવનું ચિંતન કરી ભાવના તો આપણે એ ભાવ સિદ્ધ થાય છે. એ ભાવ જે મને એવું સમજાયું. ઠીક છે. કેટલા વિષય રહ્યો હવે? કાલે તમે છો સાનવી? આજે તો શુક્રવાર છે ને? અચ્છા, આજ તમારે ઓલું કઈક કયું બ્લેક ફ્રાઈડે છે? હાજી, આજે થેન્ક્સગિવિંગ વીકેન્ડ એટલે 4 દિવસની રજા મળી. અચ્છા, સારું. હા, ઠીક છે. આજે અહીંયા વિરામ રાખીએ, કાલે કરીશું. જી.